નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો પ્રકાર નંબર 1 લોકલ સમાચાર થરા. સમાચારો સાથે હું છું આસલ. અષાઢ સુદ પૂનમ એટલે ગુરુ પૂર્ણિમાની પૂનમ. આ દિવસે ગુરુવંદના અને ગુરુપૂજન જેવા કાર્યક્રમો રાખવામાં આવે છે. સંત શ્રી રવિદાસ માનવ કલ્યાણ આશ્રમ થરાદ ખાતે ગુરુવંદના અને ગુરુપૂજન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં ઘણા બધા ભાવિ ભક્તો દ્વારા ગુરુપૂજન કરવામાં આવ્યું હતું. સંત શ્રી જામનાથ બાપુના આશીર્વાદ મેળવ્યા હતા અને ભોજન પ્રસાદ લીધો હતો. સંત શ્રી જામનાથ બાપુએ જણાવ્યું હતું કે સાચો સંત એ હોય છે કે લોકોને સાચી દિશા અને સાચો માર્ગ પર લઈ જાય છે. સંત શ્રી જામનાથ બાપુએ શિક્ષણની જ્યોત પણ ચલાવી છે. તેમની શૈક્ષણિક સંસ્થામાં ઘણા બધા વિદ્યાર્થીઓ શિક્ષણ પણ મેળવી રહ્યા છે. સંત શ્રી જામનાથ બાપુએ ગુરુ પૂર્ણિમાના દિવસે સમાજને સંદેશો પણ આપ્યો હતો અને જણાવ્યું હતું સમાજની સાચી દિશા લેવા માટે ઘણા બધા ભાવિ ભક્તો એ માટે તૈયાર પણ થયું છે. અષાઢ સુદ પૂનમ રવિવાર આપણા વેદોના ગુરુ વેદ વ્યાસજી મહારાજની આજે ગુરુ પૂર્ણિમા છે અને એ નિમિત્તે ભારતના ધર્મપ્રેમી સ્થળે સ્થળે આજે ગુરુ પૂજન ગુરુ પૂર્ણિમાના મહત્વને ઉજવી જાય છે. અને આજના આ પૂર્ણ પવિત્ર દિવસે એક ગુરુ તરીકે મારો સંદેશ છે સમાજને. સમાજ શિક્ષિત બને, વૈષ્ણવથી દૂર રહે અને સમાજમાં એકતાનો ભાવ કરે, સંઘર્ષોથી દૂર રહે અને સમાજના વિકાસ માટે અને આર્થિક વિકાસના જે તે કોઈ સરકારની કે અર્ધ સરકારની કે કોઈ પણ સંસ્થાઓ ચાલે છે એની અંદર 40/60 ના ભાગરૂપે માગણી કરે. બાકી સમાજ કે ધર્મના વિરુદ્ધમાં કે કોઈ પણ જાતના એવા કંઈ ન કરે અને સમાજમાં એકતા થાય અને સમાજનો આર્થિક રીતે વિકાસ થાય અને સરકારની પાસે જે કંઈ માગવાનું છે એ રીતે માગે, બીજા બધા પ્રવૃત્તિઓમાંથી દૂર રહે એવો મારો આ શુભ સંદેશ.